વેલકમ બેક. સમાચારો તરફ આગળ વાત કરીએ. સુરત જળબંબાકાર મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. પાણી ભરાવા મુદ્દે આપ નેતાઓના ભાજપ પર પ્રહાર જોવા મળ્યા. છેલ્લા 3 વર્ષથી ડ્રેનેજની સફાઈ થઈ જ નથી. 40થી વધુ લોકોના મોત ભાજપની અણાવડતનું પરિણામ છે. ભાજપે વિકાસને બદલે જમીનોનો વેપાર જ કર્યો છે. આ કુદરતી નહીં પણ ભાજપ સર્જિત હોનાર જ છે. 2006ના પૂરના અહેવાલોના સૂચનો આજે પણ કાગળ પર છે. ભાજપના શાસકો મીટિંગોના નામે પાપ છુપાવે છે તેવું તેમણે કહ્યું છે. સુરતમાં પહેલા વરસાદને લઈ અને લગભગ સુરતના તમામ વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ. લોકોના ઘરોમાં, દુકાનોમાં, બેઝમેન્ટમાં વરસાદના પાણી ભરાયા અને આજે પણ 4 દિવસ પછી પણ એ પાણી કેટલાક વિસ્તારોમાં હજી ભરાયેલા છે. આમ તો સુરતમાં લગભગ દર વર્ષે નાના મોટા પૂરો આવે છે, નાની મોટી વિપદાઓ આવે છે. સુરતના લોકોએ ખંતથી તમામ જેટલી પણ આવી આપદાઓ આવી એમનો સામનો કર્યો છે. સુરતના લોકોએ હસતા મોઢે તમામ વખત આવી તમામ પ્રકારના અવરોધોનો સામનો કર્યો છે. પણ આ વખતની પરિસ્થિતિ કંઈક અલગ છે. આ વખતે આપણે વેપારીઓના આંખોમાં આંસુ જોયા. 40 જેટલા લોકોના આ પૂરમાં મૃત્યુ થયા અને એ પરિવારના આક્રંદ પણ આપણે સૌએ જોયો. આ વખતે સમગ્ર સુરત સ્તબ્ધ છે કે માત્ર 24 કલાકના વરસાદથી આટલી ગંભીર પરિસ્થિતિ કેમ સર્જાય, આટલી મોટી કરોડોની નુકસાની કેવી રીતે થઈ અને એની પાછળના કારણો શું.